દશામાની વ્રતકથા ગુજરાતમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં અને વાંચવામાં આવે છે. અષાઢ મહિનાની અમાસથી શરૂ કરીને શ્રાવણ સુદ દશમ સુધી કુલ 10 દિવસ આ વ્રત રાખવામાં આવે છે. અહીં દશામાની પ્રચલિત વાર્તા પ્રસ્તુત છે. જૂના જમાનામાં એક રાજા હતા, જેમનું નામ સેંજીત હતું અને તેમની રાણીનું નામ રૂપમતી હતું. રાજા રાણી ખૂબ જ સુખી હતા અને વૈભવશાળી જીવન જીવતા હતા. દોરાનું આગમન અને રાણીની ભૂલ એક દિવસ રાણી રૂપમતી મહેલના ઝરૂખામાં બેઠા હતા. તેમણે જોયું કે નગરની સ્ત્રીઓ નદી કિનારે પૂજા કરી રહી છે અને હાથમાં સૂતરનો દોરો બાંધી રહી છે. રાણીએ દાસીને મોકલીને તપાસ કરાવી કે આ કયું વ્રત છે. દાસીએ આવીને જણાવ્યું કે આ દશામાનું વ્રત છે, જે કરવાથી ઘરની દશા સુધરે છે. સાંજે જ્યારે અને રાજા સુખ સેંજીત સમૃદ્ધિ આવે મહેલમાં છે. આવ્યા ત્યારે તેમણે રાણીએ રાણીના પણ ખૂબ જ હાથમાં શ્રદ્ધાનો સૂતરનો દોરો જોયો. દશામાનું વ્રત લીધું રાજા અને અહંકારી 10 હતા. ગાંઠવાળો પવિત્ર તેમણે દોરો પૂછ્યું, પોતાના "રાણી, કાંડે બાંધ્યો. તમે આટલા મોટા રાજ્યના મહારાણી છો, છતાં આ ભિખારીઓ જેવો દોરો કેમ બાંધ્યો છે?" રાણીએ સમજાવ્યા કે આ દશામાનો દોરો છે, જે આપણી દશા સારી રાખે છે. પણ અહંકારી રાજાએ રાણીની વાત ન માની અને દોરો ખેંચીને તોડી નાખ્યો અને તેને જમીન પર ફેંકી દીધો. નોંધ: કહેવાય છે કે જે વ્યક્તિ દશામાના દોરાનું અપમાન કરે છે, તેની માઠી દશા શરૂ થઈ જાય છે. રાજાની માઠી દશા. રાજાએ દોરો ફેંકી દીધો એટલે દશામાં કોપાયમાન થયા. જોત જોતામાં રાજાના દિવસો ફરી ગયા. પાડોશી રાજાએ ચડાઈ કરી અને રાજા સેંજીતનું આખું રાજ્ય પડાવી લીધું. રાજા અને રાણીને મહેલ છોડીને તે જંગલ જંગલ એક ભટકવાનો વૃદ્ધ વારો આવ્યો. દોશીના વેશમાં જે દશામાં પ્રગટ મિત્રો થયા. અને સગા સંબંધીઓ તેમણે હતા, રાજા રાણીની તેમણે પણ દયનીય મોઢું હાલત ફેરવી જોઈ લીધું. અને પૂછ્યું, ભૂખ "હે અને રાજન, તરસથી તમે વ્યાકુળ કેમ થઈને આટલા રાજ બધા દુઃખી છો?" રાજાએ હાથ જોડીને પોતાની બધી જ આપવીતી કહી સંભળાવી. ત્યારે તે વૃદ્ધ એ કહ્યું, "તમારી આ ખરાબ દશા સુધારવા માટે તમે દશામાનું 10 દિવસનું વ્રત કરો. અષાઢ વદ અમાસથી શરૂ કરીને શ્રાવણ સુદ નોમ સુધી માતાજીનું પૂજન કરો, રોજ કથા સાંભળો અને 10મા દિવસે યથાશક્તિ ઉજવણું કરો. માતાજી તમારી દશા જરૂર સુધારશે." રાજા અને રાણીએ સાચા મનથી દશામાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજા રાણીએ જંગલમાં જ રહીને માતાજીની સ્થાપના કરી. તેમની પાસે પૂજા માટે પૂરતી સામગ્રી ન હતી, છતાં શ્રદ્ધા અગાધ હતી. તેમણે 10 દિવસ સુધી નિયમ પ્રમાણે પૂજા. દશામાની કૃપાથી ચમત્કાર થયો. થોડા જ દિવસોમાં રાજા અભયસેનને તેમના ગુમાવેલા રાજા પર ફરીથી વિજય મળ્યો. દુશ્મનોનો નાશ થયો અને રાજા પાછા પોતાના સિંહાસન પર બિરાજમાન થયા. તેમના ઘરમાં ફરીથી ધન, અન્ન, વૈભવ અને ખુશાલી આવી ગઈ. જે રાજા રાણીની ભૂખ અને તરસથી વ્યાકુલ થઈને જંગલમાં ભટકતા હતા, તેઓ ફરીથી રાજાશાહી સુખ ભોગવા લાગ્યા. તેમને દશામાના વ્રતનો પ્રચાર આખા ઘરમાં કર્યો અને ત્યારથી લોકો દર વર્ષે શ્રાવણ મહિનામાં દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાથી કરવા લાગ્યા. બોધ: જે કોઈ પણ મનુષ્ય સાચા મનથી અને શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરે છે, માતાજી તેની ખરાબ દશાને સારી દશામાં બદલી નાખે છે અને તેના તમામ સંકટો દૂર કરે છે.